છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના મોટી જડુલી ગામે તંત્રની ગુનાહિત બેદરકારીએ બે માસૂમ કડીઓનો જીવ લીધો છે। કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાઇપલાઇન લીકેજના કારણે કોઝવે પાસે ભરાયેલા જીવલેણ પાણીમાં રમતા પડી જવાથી બુધારિયા ભાઈ ભીલની 4.5 વર્ષની દીકરી નિરુમતી અને 3.5 વર્ષની મીનાક્ષીનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે રોષ ફાટી નીકળ્યો છે। આ ઘટના અમે જાણ્યું એ પ્રમાણે 12 વાગે બની છે। અત્યારે 4:30 થયા છે। અહીંયા રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ પણ આવી ગયા છે। અમે છોટાઉદેપુરથી આવ્યા છે, પણ સરકારી તંત્રનો કોઈ પણ અધિકારી હજુ સુધી આવ્યો નથી। એ બતાવે છે કે એમને આદિવાસી વિસ્તારની આદિવાસી લોકોની અને જે 2 બાળકીઓના મૃત્યુ થયા છે એના માટે કોઈ સંવેદના નથી, કોઈ દર્દ નથી। એમણે આવી જવું જોઈએ। અમારી માંગણી છે કે હવે અને આ જે પરિવાર છે જેને 2 બાળકીઓ ગુમાવી છે એને તાત્કાલિક 1 કરોડની સહાય જાહેર કરે અને જેમના કારણે આ ઘટના બની છે, આ કોઈ અકસ્માત નથી, આ એક ગુનો છે, તો પોલીસ ગુનો નોંધે અને એમના પર પોલીસ કાર્યવાહી કરે, આ અમારી માંગણી છે। ક્વાંટ તાલુકાના મોટી જડુલી ગામે નસવાડી કુપા પાણી પુરવઠા યોજના ચાલે છે, જેમાં અહીં જે પીવાના પાણી અને જે પાણીની પાઇપલાઇન છે એ લીકેજ થવાથી રસ્તાની બાજુમાં ઊંડો ખાડો પડી ગયો હતો અને જેમાં આ 2-5-6 વર્ષના નાના ભૂલકાઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જે ખૂબ જ હૃદયદ્રાવક ઘટના છે। આ નાના બાળકોના આત્માને શાંતિ અર્પે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। સાથે સાથે અહીંના ગામના લોકોનો ખૂબ આક્રોશ જોવા મળે છે અને આ બાબતે અમે તત્કાલ કલેક્ટરશ્રીને વાત કરી છે અને પાણી પુરવઠા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પટેલ સાથે વાતચીત કરી છે અને તત્કાલ આ બાબતે ધ્યાન દોરવામાં આવે, નાના બાળકો જે મૃત્યુ થયા એમને ન્યાય મળે એની પણ રજૂઆત કરી છે। ઘટનાના 3 કલાક પછી પણ કોઈ અધિકારી ન ડોકાતા પીડિત પિતાએ ન્યાય અને 1 કરોડની સહાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ઉપાડવાનો ઇનકાર કર્યો છે। રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવા અને કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ ઘટના સ્થળે દોડી જઈ તંત્રની નિષ્કાળજી સામે ફિટકાર વરસાવ્યો છે અને બેદરકાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધી કડક કાયદાકીય પગલાં ભરવાની ઉગ્ર માંગ કરી છે। 12-12:30 વાગ્યાની આ ઘટના છે, પણ અત્યાર સુધી એસી ચેમ્બરમાંથી અહીંયા સુધી પહોંચવા માટે હજુ 4-5 વાગવા આવ્યા છે, પણ કોઈ ઓફિસર આવેલા નથી, પણ અત્યાર સુધી કોઈ આવ્યું નથી। આજે અમારી 2 બાળકીઓનો ભોગ લેવાયો છે આમના ભ્રષ્ટાચારના લીધે, તો તાત્કાલિક ધોરણે FIR થવી જોઈએ, આમને 1 કરોડ મળવા બી જોઈએ, આ બાળકીઓને ન્યાય મળવો જોઈએ। તંત્રના પાપે 2 નિર્દોષ જિંદગીઓ પલભરમાં વેરવિખેર થઈ ગઈ। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।